આ બે છે ને આજે કંઈક સ્પેશિયલ લઈ આવ્યા છે, સરપ્રાઈઝ છે પણ બોલતા નથી. એક ખાવાનું છે, આનું શું હોય ખબર નથી. શું છે એલી કહી દે ને. હાય હાય ગિફ્ટ હે યાર. ઓય ઓય જો જો ગિફ્ટ હે યાર. કે તો ખરી વાગડી જલ્દી તો લે, હાથમાં લઈ લે ને. આપે પછી ખોલ તું ખોલ પેલા. પકડ તો. આખું ખોલ છે હો. શૂટ કરને. વાહ. અરે હા ના હાલે એવું હે. ક્યાંથી લીધી આવી બેગ તે? આવી બેગ ક્યાંથી લીધી તે? અરે મોડે છે આવી બેગ કેમ તૈયાર આમ પેકિંગ ન કરું પણ આમ ગિફ્ટ જેવું લાગે. આમ સારું નહીં, પેલો પેક કરવું એના કરતા નહીં, આમ એકદમ મસ્ત. જો આવું છે એકદમ મસ્ત વ્હાઈટ કલરનું. નવરાત્રીમાં ટ્રેડિશનલમાં મેરેજમાં બધે ચાલે એવું છે. થેન્ક યુ શિવાંગી. શિવ ડાર્લિંગ થેન્ક યુ. તારું સરપ્રાઈઝ તો કે હવે તું શું લઈ? હાય હાય ગિફ્ટ તો લઈ લેવા દે. હા હા લઈ લે, નગર પાછું લઈ જાઓ. શિવાંગીનું કઈ નક્કી ન કહેવાય. થેન્ક યુ. આપી દઉં? તું હવે લઈશ નહીં મને ખબર છે. હવે જો હવે મારી સરપ્રાઈઝ. ઓકે હાલો કરો કન્ટિન્યુ. આંખ તો બંધ કરો યાર. એવું કરવાનું છે? મારે નથી કરવાની, તમારે લો. હા આંખ બંધ કર તું. મારે નહીં થાય. મેરે પાસે ખોલ રેડ વેલ્વેટ. હા તમને બધાને સવારમાં હું કાલ લઈ આવી હતી. હા બર્થડે હતો ને હા યાર વાવ. સ્નેપ તો આનો પણ હા લઈ લે. તો હવે કેક ની બાકાજી હવે કે એક બોલાવે. કામ કરો, તું અહીંયા ઉતી રહે. ના ભાઈ ના, અહીંયાથી એડજસ્ટ કરી લેવું. કેક માટે તો ગમે ઈ. ચાલો ગાઈસ કેક ખાવા માટે. કેટલા દિવસ ત્યાં નકરી કેક જ ખાઈ. સારું એ મેં બી એક લેક્ચર આજ ભરવાનો નથી, કેક ખાવાની હે, સરપ્રાઈઝ મળી ગઈ બે. હવે કઈ સરપ્રાઈઝ છે ગાઈસ? હવે હા હજી એક કઈ છે? એકચ્યુઅલી છે ને બટેટા લાવી. ના શટ અપ. બીજું શું લઈ આવી તું? ખીર ઓ વાવ. એટલે આમ થોડી એવી એમ હલાવી ખાલી બનાવીને. નહીં યાર. સો હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે ક્લાસમાં બેઠી છું ને આ લેક્ચર ફ્રી છે. 2 લેક્ચર અટેન્ડ કરીએ, 1 લેક્ચર ફ્રી છે ને ત્યાર પછી પાછો અટેન્ડ કરવાનો છે. અને અત્યારે હું બેઠી હતી ને તો મને અચાનક પેલી કુલેર યાદ આવી છે. આજે સાતમમાં મમ્મી બનાવે ને એ. તો હું ઘરેથી નીકળી ત્યાં લગી તો હજી બની નથી, પણ મને એવો વિચાર આવ્યો કે મમ્મીએ અત્યારે બનાવી નાખી છે, એટલે ઘરે જઈને પહેલાં છે ને એ કુલેર ખાઈશ, કારણ કે મને બહુ જ ભાવે. આવી રીતે સાતમ ન હોય ને તો હું મમ્મીને ક્યારેક એમ કહું કે મને બનાવી દે છે, કારણ કે મારી ફેવરિટ છે. અને એ પછી થોડી ખાવાની, એમ એક હારે નહીં ખાવાની. એટલે અત્યારે ફ્રી ટાઈમમાં બેઠી હતી ને તો મસ્ત એમ નાસ્તો કરવાનું કંઈક મન થયું ને આજે ખબર પડી કે સાતમ છે. જો કે ખબર હતી પણ એમ કે યાદ આવ્યું, કારણ કે છે ને પકોડા લઈ આવી છે ને તો યાદ આવી ગયું કે આજે સાતમ છે. તો મારો વિચાર કુલેર ખાવાનો છે. અત્યારે તો અહીંયા કંઈ નહીં મળે, પણ હવે ઘરે જઈને 7 વાગે જ ખાવી જશે, બીજો કંઈ ઓપ્શન નથી એમ. તો જો અત્યારે છે ને બ્લોગ એડિટ કરીને મૂકી દીધો છે અને 11 સાડા 11 આ બ્લોગ તમને મળી જશે. અત્યારે ફ્રી ટાઈમ બેઠી હોય ને એટલે હું આ કરું છું. અને એક કમેન્ટમાં ખાસ કહેજો કે તમે બ્લોગ નોર્મલી કેટલા વાગે જોવો છો, તો મને આઈડિયા આવે કે હું કી ટાઈમે બ્લોગ અપલોડ કરું એમ. તો આ એક ખાસ કમેન્ટ કરી દેજો કે તમે બ્લોગ કયા ટાઈમે વધારે જોવો છો, સવારમાં, બપોરે, સાંજે, કયો ટાઈમ તમને એડજસ્ટ થાય છે, એટલે મને ખબર પડે કે અપલોડ કરવાની. તો એક આ કમેન્ટ જરૂરથી કરી દેજો. તો હવે હું લેક્ચર્સ અટેન્ડ કરી આવું. જો જેતપુર પહોંચી ગયા અને આપણી ગાડીમાં પેટ્રોલ પુરાવાય છે. દીદી પેટ્રોલ પુરાવીને એન્ટ્રી લઈ લીધી. બસ રાખજે હવે. ચાલો હવા પુરાવે છે. હવે તારો ખાડો પૂરવાનો હે? ગાડીનો પુરાઈ ગયો. આને છે ને કાલે શ્રાવણ મહિનાનું તોડી નાખ્યું. કાલે પકોડા ખાઈ લીધા. હે આજે? કાલે ન કહેવાય એમ, જૂઠી સાવ. હા એટલે આજથી બેને મૂકી દીધું. કેટલા દિવસ રહી? 6 દિવસ. બહુ આમ ભારી લાગતું હોય છે ને. આજે શું ખાવું છે તારે? હાલો લઈ લે હાલો. ફાઇનલી ગાઈસ જો ધીરે અમારી મીટિંગ પાછી આ સાઈડ થઈ છે. આ સાઈડ તનુ ડાર્લિંગ આવી ગઈ છે, એનું હોમવર્ક લઈને. મિરલ આવી ગઈ છે બેગ લઈને. હાલો કરવા માંડો હવે. કરી દે. અમારે તો થઈ ગયો, અમારે કંઈ કરવાનું ન હોય. અસાઇનમેન્ટ જ હોય કોલેજમાં, હોમવર્ક ન હોય. અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, રિપોર્ટ એ જ હોય, બીજું કાંઈ ન હોય.
તો ફાઇનલી ગાઈસ જો ખાવસા ખાધા અને ખાઈને એવો વિચાર આવ્યો કે વસ્તુ નામ કેટલું મસ્ત છે ખાવસા, અને અંદરની બધી વસ્તુ તમે જોવા જાઓ ને તો એવું લાગે નહીં કે આમ કંઈક હશે એમ, કારણ કે અંદર એક તો સૂપ આવે, તીખી ફાફડી હોય, નૂડલ્સ હોય, મસાલો હોય ને સૂપ હોય, એટલે આમ જોવા જાય ને તો એ આમ જોઈને તો એમ લાગે કે આ બધી વસ્તુથી ટેસ્ટ આવતો હોય છે ખરો એમ, પણ ખાઈને એટલી મજા આવે ને, એમાં ગરમ ગરમ સૂપ હોય અને બાકી નૂડલ્સ ને ફાફડી ને એ બધું હોય, એટલે જોરદાર મજા આવી. મિરલને મને બહુ મજા આવી. એમાં એનો તીખો મસાલો ને ઉપરથી એ લોકો લીંબુ એડ કરીને દે, બાય જોરદાર મજા આવી. કે મિરલ કે કેટલા દિવસો પછી ખાધું નહીં. આમ જોઈને મતલબ મીન્સ કે જ્યારે અમારે છે ને જેતપુરમાં હજી હમણાં જ ખાવસા ચાલુ થયું છે, આઈ થિંક 1 મહિનો કે 1.5 મહિના જેવું થયું હશે, અને સુરતની એ સાઈડ જવાનું બહુ ઓછું હોય, કાંઈ ફાઇનલ જેવું હોય નહીં, એટલે અહીંયા કાંઈ ખાવાનો વારો ન આવે. એટલે રીલ્સ ને એવું બધું જોતા હોય ને ત્યારે આપણને એવો વિચાર આવે કે ખાવસામાં એવી એવી વસ્તુ નાખીને આપે છે કે શું ખરેખર એનો ટેસ્ટ આવતો હોય છે ખરો એમ, પણ બહુ મસ્ત ટેસ્ટ આવ્યો, મજા આવી ગયો ખાવસા ખાવાની. આ મેં બીજી કે ત્રીજી વાર ખાધા, પણ એ લોકો થોડું થોડું અપડેટ કરતા જાય છે ને ચેન્જ કરતા જાય છે, એટલે વધારે મજા આવે છે. હા, એ લોકોનો ટેસ્ટ નથી સારો, આનો આલુપુરી સારી હતી. એટલે હજી રિસેન્ટલી ચાલુ થયું છે ને, જ્યાં ચાલુ થાય ને ત્યાં મારે પહોંચવું પડે ને મારી પાછળ પાછળ મિરલ પણ પહોંચી જ જાય, એટલે અમારે ટેસ્ટ થઈ જાય આવી રીતે, નહીં મિરલ? મસ્ત મજા આવી ગઈ. પહેલાં આવીને પછી આવીને મેં કુલર પણ ખાધી. તે ખાધી? મારી ફેવરેટ છે. મેં બધાથી પહેલાં આવીને એ જ ગોઈતું કે અહીંયા મળે છે કે નહીં, પણ ફ્રીજમાં હતી, ઠંડી હતી, બધું ટેસ્ટ કર્યું ને, બહુ મજા આવી ગયો ખરેખર. આજે કુલર ખાવાની કેટલા દિવસો પછી ખાધી છે. આને ખાલી ખાવાની ને કપડાની 2 વાત સિવાય આની પાસેથી ત્રીજી વાત નહીં નીકળે. અત્યારે પાણીપુરી ખાવા આવ્યા હે ને પછી અત્યારે મને ધીમેકથી વાત કરે હે કે ડીમાર્ટમાં મસ્ત કપડાં આવ્યા હે. ડીમાર્ટ કપડાં માટે છે એટલે લેવાની. પણ તારે હું બધી વસ્તુમાં લેવું હોય યાર. શું હે? વેરી નાઇસ. બીજું કઈ? પાણીપુરી ખાવી કે નથી ખાવી? જે માણસ શ્રાવણ મહિના માટે પાણીપુરી માટે શ્રાવણ મહિનો છોડી શકે એ ગમે એ કરી શકે. આપણી બને છે, બની જાય લઈ આવજો. તીખું પાણી કીધું ને કે એ નથી કીધું? કીધું નહીં કીધું હોય તો આમ કરશે. સો ફાઇનલી ગાઈઝ જો કોલેજેથી આવીને 2 કલાકની ઊંઘ કરીને પાછી ઉઠી ગઈ છું, કારણ કે અત્યારે જવાનું છે ધારા દીદીના ઘરે. નહીં ચારમી? બધા રેડી થઈ ગયા છે. મારો જવાનો કાંઈ વિચાર નહોતો, પણ મિરલે સ્પેશિયલી મને ઉઠાડી છે કે તું આવ તો મજા આવે, એટલે હું જાઉં છું. બાકી હું તો સૂઈ ગઈ હતી, એટલે અત્યારે ઉઠીને પાછી મસ્ત રેડી થઈને એવું લાગે કે ઊંઘમાંથી ઉઠ્યા નથી એવું. અને અત્યારે અમે બધા જઈએ છીએ, બારે બધા છે, પપ્પાની લોક મારે છે, તો કીધું ચાલો તમને પણ કહી દઉં, સેટરડે સન્ડેની રજા છે. પછી મને વિચાર આવ્યો, મેં કીધું કાલે મોડે લગી સૂતી રહીશ, અત્યારે જાઉં. જો કે આખો દિવસની થાકી ગયો એટલે મૂડ તો નહોતું જવાનું, પણ બધાએ કીધું હાલ હાલ હાલ, તારા વગર મજા નહીં આવે, એટલે અત્યારે જઈએ છીએ ત્યાં. તો જો અત્યારે જ્યારે ધારા દીદી એનું સાડીનું ને ડ્રેસનું ને બધું કલેક્શન અમને બધાને બતાવે છે. તન્વીને મજા આવે છે, મિરલ જોવે છે, મસ્ત બધી પિંક કલર ને વધારે છે ને પિંક કલર એનો ફેવરેટ છે, એટલે 2 થી 3 સાડી વધારે પિંક કલરની બાઈક આવડી ગઈ એકલા એકલા કે જો તો મને શીખવાડતી નથી કા પપ્પા? હૈશે ગઈ એકલા એકલા જોતો એમને એક બેનને શીખવાડી, પણ તને આવડી ગઈ ને? હવે તને આવડી ગઈ ને? પણ પપ્પા બધું શીખવાડે એટલે કઈ જરૂર ન પડે. હવે ખાલી છે ને બુલેટ બાકી છે. ઓ કાર ના, કાર તો હજી આવડી જશે, પણ મારો વિચાર બુલેટનો છે. એમ બુલેટમાં આમાં હોન્ડાની જેમ જ હોય, ખાલી એક ગિયર આગળ પાછળ એવું કંઈક હોય. નહીં, થોડોક ચેન્જીસ હોય. એટલે હવે બુલેટ લેશું ને, બુલેટ 6. હા બધા ઉપર પડે, એમાં એક નીચે બાકી બધા ઉપર. એમાં ઉપર નીચેનું હોય ને આમાં આગળ પાછળનું એમ.
એમાં એક જ નીચે પડે, બાકી બધા ઉપર. બાકી બધા ઉપર પડે. હમ. સરસ. ઉપર આપણે ખેંચવાના. શીખી જાઓ. ઉપર ખેંચવાના આમ કરીને. મેહુલ મામા પાસે છે બુલેટ, એટલે હવે વેકેશન આ વખતે હું ગઈ હતી ને ત્યારે એમાં બેટરી નહોતી, કારણ કે એ ચલાવ લોકોને બુલેટ વેચવાનું એટલે લેવું જ આપણે. લઈ લે. પપ્પાને બહુ શોખ, મને બહુ શોખ. મને તો બહુ ગમે બુલેટ. કાતનવી વિચાર છે મમ્મી. હા જો યાદ આવ્યું, મેહુલ મામાનો ફોન આવ્યો હતો થોડી વાર પહેલા, અહીંયા હતા તે. ભાઈને ફોન કરો. કે આવ્યો હતો, પાછો કરી લે. હલો બુલેટ ઉપરથી યાદ આવી ગયું. 11:30 જ છે એટલે મામાને કઈ બુલેટ વેચવું હોય તો કહેજો, તને કહું. ચોક્કસ. ચાલ આપણે ગાડી લઈ લઈએ. કાં દીદી? કેટલા દિવસો પછી હાઈકી, લાસ્ટ ટાઈમ મેં ક્યારે હાઈકી હતી કહું? ક્યારે? જ્યારે આ બાઇકનું આપણે લાયસન્સ કાઢવા માટે ગયા હતા ને, આઈ થિંક મને યાદ છે 7મા મહિનામાં. 7મા મહિનામાં હું એક વર્ષ ના વચ્ચે હાઈકી છે હો મેં. ક્યાંથી આવી ગઈ હોય? એમને આવી રીતે શેરીમાં ચક્કર મારી જોઈને એક વર્ષ થઈ ગઈ ને પપ્પા. લાયસન્સ કાઢ્યું ને 1 વર્ષ થઈ ગયું ને, કોલેજ ચાલુ થઈ હતી તો આપણે કાઢ્યું. ખુશાલ આવ્યો ત્યારે શીખવા ગયા હતા ને એવું હતું ને કંઈક? ના ત્યાર નહોતા ગયા. 1 વર્ષ જેવું થઈ ગયું. હશે. હાલો આવી રીતે ક્યારેક ગલીમાં ને એમ ચક્કર મારી હોય, બાકી તો યાદ નથી બહુ પાકું યાદ. રાઈટ 33 મિનિટ થઈ. સો ફાઇનલી ગાઈઝ અત્યારે 11:15 થયા છે ને હવે અંદર આવી ગયા છે. અહીંયાથી નીકળ્યા ત્યારે 11:30 થઈ ગયા હતા. 1-2 બાઇકની રાઉન્ડ લગાવી અને હવે સૂઈ જશું. કાલે ઉઠશું. કાલે કોલેજે નથી જવાનું એટલે સાવ નિરાશ છે. સાવ એટલે સાવ કાંઈ ટેન્શન નથી. આને પણ રજા છે નહીં? શનિ રવિ રજા કરો મજા મસ્ત. ને એવું કાલનો કઈ પ્લાન છે કે નથી? કઈ જવા કાલ લગભગ રવિવાર જાઓ, પપ્પા ઘરે હોય. રવિવારનો પ્લાન કંઈક કરશે. કાલનો તો હજી કંઈ પ્લાન નથી, પણ જોયું જાય શું પ્લાન થાય છે. મીરા લેવું હોય, કંઈ પાર્ટી દેતી હોય, કંઈ જગ્યાએ લઈ જતી હોય તો તમ તારે લઈ જાવ તો ભેગી ડિમાન્ડમાં લઈ જાવ. આવીશ ને કાલે? ના, અહીંયા તું વધારે ખર્ચો કરાવસ. હા નબળા. અહીંથી તું ફૂડ ડિપાર્ટમેન્ટમાં જવાનું ચાલુ કરીને એટલે ચોકલેટથી લઈને, બિસ્કિટથી લઈને, જાંબુથી લઈને, કોલ્ડ્રિંકથી લઈને, સોસથી લઈને તું એકેય વસ્તુ નહીં હોય કે તું મૂકી દેતી હઈશો નહીં મમ્મી? મૂકી એકેય વસ્તુ મને કે હાલ મમ્મી ડિમાન્ડમાં, મારે કાંઈ કામ જ નથી, મારે આવું જ નથી. તો આને આમાં છે ને ઘરે રૂલ એવો થઈ ગયો છે કે આને બધા સામે મોઢે ના પાડી દે તું નહીં ગયા એમ. આ છે ને અમારે ખર્ચાવાળું પીસ છે. અત્યારે હું ક્યાં જાઉં? તાર મુંબઈ જવું છે. એને વેકેશનમાં મુંબઈ જવું છે. રાજકોટ રક્ષાબંધન ઉપર જવું છે. ત્યાર પછી જો સગાઈમાં લઈ જાય ને તો સગાઈમાં એને આવવું છે. સગાઈમાં શું? નથી પહેલી વાર ક્યાંક ના પાડી છે. આ દિવસ યાદ રાખો છો કે મમ્મી સાચું બોલી ને. આને તમે એમ કહ્યું ને કે આમ જવાનું એટલે વાત પૂરી. અત્યારે જાવું હતું ને તો મેં કીધું થોડીક વાર બેસીને આપણે આવતા રહેશું એમ. તો એનું મન છે ને આમ થોડુંક અખડ થઈ જાય. નહીં છેલ્લે લગી રોકાવાનું, વચ્ચેથી ક્યાંથી નીકળવાનું નહીં. ગમે ને છેલ્લે સુધી હોય. મેં કીધું હાલ મિરલ જવું છે ને મારા આમ કરો, આમ જા, આમ સીધું નહીં જોયું આમ તો એવું કર્યા. સો કાંઈ નહીં, ફાઇનલી ગાઈઝ અહીંયા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બધાથી ઇમ્પોર્ટન્ટ સબસ્ક્રાઇબ જરૂર કાલે ડિમાન્ડમાં મને લઈ જશે. જોઈએ હવે મમ્મી જાઉં છું. હાલ કમેન્ટ આવશે ને તો લઈ જઈશ. મને મમ્મી એક કમેન્ટ કેતી આવે લે ભાઈ. કાલે આવે લે. આ બ્લોગ કાલે અપલોડ થાય. તમે લોકો કમેન્ટમાં કહેજો કે આને ડીમાર્ટમાં લઈ જવાય કે ન લઈ જવાય. લઈ જ જવાય. ન લઈ જવાય. વ્યાજબી વાત હોય ને એ તમે કરજો, કારણ કે આ છે ને અહીંયા બહુ ખર્ચો કરાવે છે. આ પાછી એમને નથી આવતી. ખર્ચો એટલે તો ત્યાં જાતા હોય કા મમ્મી? હા, ખર્ચો કરવા જ જતા હોય. હા એટલે ના મમ્મી એવું પણ ના ન હોય. પાડે. અમુક એસીની હવા ખાવા જતા હોય, ટાઈમ પાસ કરવા જતા ના, હોય, ના. કઈ નવી વસ્તુ આવી હોય જોવા જતા હોય. ખરેખર યાર મસ્ત કુર્તી આવી છે ખરેખર. એને કુર્તી હાટું ડીમાર્ટ અહીંયા નથી આવ્યો, ધોરાજી રોડે આવ્યો છે. તત્કાલ ચોકડી પાસે આવ્યો છે. નજીક જ કહેવાય. નજીક ના કહેવાય, અડધી કલાક થાય એમ. કાંઈ અડધી કલાક નો થાય આવતા આવડે તો. કાંઈ નહીં, ફાઇનલી ગાઈઝ આની લપ તો કાલ લગી આમ ચાલુ જ રહે. હજી કાલ સવારે એકવાર પૂછશે જવું છે કે નથી જવું. પણ તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને કમેન્ટમાં કહેજો કે આને લઈ જાઓ કે ન લઈ જાઓ એમ. લઈ જ જોઈએ કેજો. મળીએ કાલે. ચાલો નવા બ્લોગ તો સાથે. તમને બ્લોગ જોવા મળશે ડીમાર્ટ નો. ત્યાંના ઓલા હેલ્પર હોય ને એ ના પાડી દે છે કે કાંઈ બી તમે રેકોર્ડ ના કરો એમ. એટલે ઈ તો આપણે બહાર લઈ લેશું ને બહાર. જો બહાર જાવું છે એ કમ્પલસરી છે. હા. હાલો ડન.